વાત કરીએ ગાંધીનગરમાં ફાયર વિભાગ દ્વારા સતત નગરજનોની સુરક્ષામાં 11 મહિનામાં 278 જેટલી આગની ઘટનાઓએ કાબૂમાં લીધી છે। 11 મહિનામાં 1210 સ્થળોએ બંદોબસ્તમાં ખડે પગે રહ્યા છે અને ફાયર ટીમે ઓગસ્ટમાં 39 ઘટનામાં બચાવની કામગીરી કરી છે। લોકોની સુરક્ષા માટે ખડે પગે રહેતા કર્મચારીઓને વંદન છે। વાત કરીએ ગાંધીનગરમાં ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા નગરજનોને સુરક્ષા પૂરી પાડવા માટે સતત કામગીરી કરી રહ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લામાં ફાયર વિભાગ દ્વારા છેલ્લા 11 મહિનામાં આગના 278 બનાવોમાં ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી છે તો 1210 બંદોબસ્તમાં ખડે પગે રહીને કામગીરી કરી છે। આ ઉપરાંત ફાયર વિભાગની બચાવ કામગીરી માટે સમગ્ર જિલ્લામાંથી 255 કોલ મળ્યા હતા, જેમાં 189 શહેરની તથા 66 ઘટનાઓ જિલ્લાની બચાવની કામગીરી કરી છે। ફાયર વિભાગને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે 39 ઘટનાઓમાં બચાવની કામગીરી કરી, ત્યારે ફાયર બ્રિગેડ એન્ડ ઇમરજન્સી સર્વિસ સતત ખડે પગે ફરજ બજાવતા હોય છે અને કર્મચારીઓની કામગીરીની સરાહના કરવામાં આવે છે। સુધીના બચાવ કોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હદની અંદર 189 અને કોર્પોરેશન હદ બહાર 66 બનાવ બન્યા છે। એ જ રીતે આપણે બંદોબસ્તની વાત કરીએ તો ગાંધીનગર જીએમસી એરિયામાં 1114 અને જીએમસી હદ બહાર 96 બંદોબસ્તની વિગત છે, બંદોબસ્ત આપેલ છે। તથા ફાયર કોરની વાત કરીએ તો ફાયર કોરમાં ગાંધીનગર જીએમસી વિસ્તારમાં 253 બનાવ બન્યા છે અને જિલ્લામાં 25 બનાવ બન્યા છે। એ રીતે જ આપણે પ્રજાને જાગૃત કરવા માટે મોક ડ્રીલ કરવામાં આવે છે। તે મોક ડ્રીલ 24 કરી છે સુધીના બચાવ કોરમાં મ્યુનિસિપલ કોર્ટ